અમદાવાદ જિલ્લામાં તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે। સાથે નગરપાલિકાના ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી। બાવળા તાલુકા પંચાયત માટે 18 તો દસક્રોઈ તાલુકા પંચાયત માટે 28 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। દેત્રોદ તાલુકા પંચાયત માટે 16, સાણંદ માટે 24, ધંધુકા માટે 16 ઉમેદવાર જાહેર થયા। ધોળકા તાલુકા પંચાયત માટે 22, વિરમગામમાં 20, માંડલ અને ધોલેરા માટે 16 ઉમેદવારોના નામ જાહેર થયા છે। વિરમગામ નગરપાલિકાના 9 વોર્ડ માટે 36, ધોળકા નગરપાલિકાના 9 વોર્ડ માટે 36 ઉમેદવારોના નામની પ્રદેશ ભાજપે યાદી જાહેર કરી છે। અમદાવાદ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, જેમાં દેત્રોજ, સાણંદ, ધંધુકાનો સમાવેશ થાય છે। અમદાવાદ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, જેમાં દેત્રોજ, સાણંદ, ધંધુકાનો સમાવેશ થાય છે।